નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ને આજે આપણે એક નવો ટૉપિક ચેપ્ટર નંબર 3ની અંદર ભણવાનો છે અને એ છે એન્જિયોસ્પર્મ પ્લાન્ટ, એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ. ઓકે, છેલ્લા લેક્ચરની અંદર આપણે અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિશે જોયું હતું. હવે આપણે એ જે છે એન્જિયોસ્પર્મ વિશે જોઈશું. ઓકે, સૌથી પહેલાં કે આ પ્લાન્ટ જે છે એનું નામ કેમ એવું આપવામાં આવ્યું? ઓકે, એન્જિયોસ્પર્મ આવૃત બીજધારી, એટલે કે બીજ જે છે આવૃત છે. હવે બીજ કોનાથી આવૃત હોય? ફળથી આવૃત હોય. કોનાથી આવૃત હોય? ફળથી. ઓકે, એટલે જે બીજ આવૃત હોય એટલે આની અંદર ખુલ્લા કે નગ્ન બીજ જોવા મળે નહીં. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે કે આની અંદર ખુલ્લા કે નગ્ન બીજ જોવા મળે નહીં. આ વનસ્પતિઓ એવી છે જેમાં ફળ અને બીજ નિર્માણની પ્રક્રિયા થાય છે. આ વનસ્પતિઓ એવી છે જેમાં ફળ નિર્માણની પ્રક્રિયા પણ થાય છે અને બીજ નિર્માણની પણ પ્રક્રિયા થાય છે. છેલ્લે આપણે અનાવૃતમાં જોયું તેમાં બીજ નિર્માણ થતું પણ ફળ નિર્માણની પ્રક્રિયા થતી નથી. એનું કારણ હતું, ધારો કે તમે કોઈ પણ આવૃત બીજધારી વનસ્પતિ છે એના સ્ત્રી કેસરનો અભ્યાસ કરશો. ઓકે, ફોર એક્ઝામ્પલ આ સ્ત્રી કેસર છે. ઓકે, તો સ્ત્રી કેસર છે આનો જે આ ભાગ છે એને બીજાશય કહેવાય. શું કહેવામાં આવે? બીજાશય. ઓકે, બીજાશયની અંદર અંડકો હોય. આ ધારો કે અંડક છે. શું છે? અંડક. ઓકે, ડિટેલમાં તો આપણે ભણીશું પણ એક બેઝિક કોન્સેપ્ટ તમે ધ્યાન રાખો કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે આ બીજાશય છે એ ફળમાં ફેરવાઈ જાય અને અંડક જે છે એ બીજમાં ફેરવાઈ જાય. એટલે દેખો, બીજાશય ફળમાં ફેરવાય, અંડક બીજમાં, એટલે બીજ એ ફળથી આવૃત છે. ઓકે, એનો મતલબ અંડક એ બીજાશયથી આવૃત છે. એટલે અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે અહીંયા અંડકો જે છે એ કોના વડે ઘેરાયેલા હોય? બીજાશયથી આવૃત છે. શેનાથી આવૃત છે? બીજાશયથી આવૃત. અનાવૃતમાં આવું નહોતું. અનાવૃતમાં કેવું હતું? અંડકો ખુલ્લા હતા, એ કોઈ બીજાશયના આવરણ દ્વારા આવૃત નહોતા. એટલે અંડકો પહેલાં પણ ખુલ્લા હતા, પછી બીજ નિર્માણ થાય ત્યારે પણ એક ખુલ્લા રહે. ઓકે, તો આ એક બેઝિક તફાવત છે. એના આધારે એનું નામ આપેલું છે આવૃત અને અનાવૃત. ઓકે, હવે બીજું કે અનાવૃત જે છે, બરાબર, એની અંદર ક્યાંય પુષ્પ નિર્માણ થતું નહોતું. આની અંદર પુષ્પ નિર્માણ થાય. શું થાય? આનું જે લિંગી અંગ છે અમે આપણે પુષ્પ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓકે, પૃથ્વી ઉપર અત્યારે નોર્મલી સૌથી વધારે વનસ્પતિઓ જોવા મળતી હોય તો એ આવૃત બીજધારી વનસ્પતિ છે. કઈ વનસ્પતિઓ છે? આવૃત બીજધારી. ઓકે, બાકીની વનસ્પતિઓ જે છે એ એટલી બધી જોવા મળતી નથી, અથવા એનું જોવા મળે છે પણ એનું ડિસ્ટ્રીબ્યુશન એટલું બધું છે નહીં વર્લ્ડ વાઇડ. ઓકે, તમે તમારી આજુબાજુ પર નજર કરશો તો મોટે ભાગે સપુષ્પી વનસ્પતિઓ, આવૃત બીજધારી વનસ્પતિઓ જોવા મળશે. ઓકે, એનું કારણ હજુ આગળ આવશે કે એના શું કારણો હોઈ શકે. ઓકે, બીજું કે આ વનસ્પતિઓ જે છે, આ જે વનસ્પતિઓ જે છે એ અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં વસવાટ કરી શકે છે. આ વનસ્પતિઓ અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં વસવાટ કરી શકે છે. એટલે વિશાળ માં વસવાટ કરી શકે છે. ઓકે, એટલે જમીનમાં, પાણીની અંદર, બીજી કોઈ વિપરીત પરિસ્થિતિ હોય, રણની અંદર, ઓકે, દરિયામાં, તો આ વનસ્પતિઓની વેરાયટી જે લગભગ મોટે ભાગે બધી જ જગ્યાએ જોવા મળે છે, બધા જ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળે છે, એટલા માટે કરીને એનું પ્રમાણ વિશ્વમાં કેવું છે? વધારે. ઓકે,
હવે ધારો કે કોઈ એવો હોય કે એને ખાલી રણમાં જ ધારો કે એકદમ શુષ્ક પરિસ્થિતિ ત્યાં જ એને અનુકૂળ આવતું હોય, તો એવી વનસ્પતિઓ ખાલી એવી જગ્યાએ જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળે નહીં. પણ આવૃત બીજધારીની વનસ્પતિઓ એવી છે, અમુક વનસ્પતિઓ રણમાં જોવા મળે, અમુક ઠંડા વિસ્તારમાં જોવા મળે, ઓકે, અમુક મીડિયમ વિસ્તારો એની અંદર જોવા મળે, અમુક પાણીમાં પણ જોવા મળે. એટલે એનું ડિસ્ટ્રીબ્યુશન વધારે કહેવાય. એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું કહેવાય? વધારે. લગભગ બધા જ પ્રકારના વસવાટમાં અનુકૂલન ધરાવતું હોય તો સ્વાભાવિક છે એની સંખ્યા પણ કેવી હોય? વધારે. તો આ એક કારણ છે કે આવૃત બીજધારી વનસ્પતિની સંખ્યા કેમ આટલી બધી વધારે છે. ઓકે, ચાલો, એ ખ્યાલ આવી ગયો. હવે આપણે આની અંદર અમુક વેરાયટી જોઈએ. આની અંદર નાનામાં નાની વનસ્પતિ જે વનસ્પતિ છે એનું નામ છે વુલ્ફિયા ગ્લોબોસા. કઈ વનસ્પતિ છે? વુલ્ફિયા ગ્લોબોસા. આપણે અનાવૃતમાં જોયું હતું જામિયા પિગ્મિયા હતી, નાનામાં નાની. ઓકે, ચાલો, આની લગભગ 2 થી 3 mm એની સાઇઝ હોય. કેટલી સાઇઝ હોય? એટલી નાનામાં નાની સપુષ્પી વનસ્પતિ એટલે આનું આવે. ઓકે, સપુષ્પીમાં મોટામાં મોટી વનસ્પતિ તમને પૂછાય તો એ છે નીલગિરી. એને કહેવાય યુકેલિપ્ટસ. નીલગિરીને શું કહેવાય? યુકેલિપ્ટસ. ઓકે, એ લગભગ 100 મીટર પ્લસ એની હાઈટ હોય છે. ઓકે, પણ પેલા કરતાં નથી ઊંચી. મોટામાં મોટી વનસ્પતિ તમને પૂછાય ને તો પછી શું લખવાનું? સિકોયા સિમ્પરવિરેસ, જે અનાવૃત છે. ઓકે, બરાબર. મોટામાં મોટી આવૃત પૂછાય તો યુકેલિપ્ટસ, નીલગિરી. મોટામાં મોટી અનાવૃત પૂછાય તો સિકોયા લખવાનું. શું લખવાનું? અને પર્ટિક્યુલર આપ્યું ના હોય તો તમારે એ જ લખવાનું. ઓકે, તો આ તમારે આટલી વસ્તુ ખ્યાલ રાખો ને. ચાલો, બીજું, જે આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એનો ઉપયોગ, એનો વ્યાપક ઉપયોગ છે અલગ અલગ જગ્યાએ. ઓકે, એની અંદર ખોરાક તરીકે આપણે જે પણ ખોરાક, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, જવ છે, મકાઈ છે, બરાબર છે, અને બીજા બધા ફળ છે. ઓકે, જે પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ બધી વનસ્પતિઓ કઈ છે? આવૃત બીજધારી. કઈ વનસ્પતિઓ છે? આવૃત. ઓકે, તો અમુક ખોરાક તરીકે ઉપયોગ થાય, અમુક ઘાસચારા તરીકે, તો એ બધી વનસ્પતિઓ કઈ છે? આવૃત બીજધારી. કઈ વનસ્પતિઓ છે? આવૃત બીજધારી. અમુકનો બળતણ તરીકે ઉપયોગ થતો હોય, ફ્યુલ તરીકે, અમુક ઔષધ તરીકે, જેમ કે તુલસી છે, બરાબર છે. ઓકે, તો આ બધું જ જે વનસ્પતિઓ છે એનો અલગ અલગ વ્યાપક ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે, ચલો, હવે મેઇનલી જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એ મેઇનલી 2 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? 2. ઓકે, એક દ્વિદળી વનસ્પતિઓ અને બીજી છે એકદળી વનસ્પતિઓ. એક છે દ્વિદળી વનસ્પતિઓ અને બીજી છે એકદળી વનસ્પતિ. ઓકે, ચાલો, આનો બેઝિક તમને તફાવત કદાચ ખ્યાલ હશે. દ્વિદળી, જે બીજમાં, એટલે કે એના બીજમાં 2 બીજપત્રો હોય. કેટલા બીજપત્રો હોય? 2 બીજપત્રો હોય. તમે ધારો કે વટાણા લો, એનો બીજ લો તો એના બીજના 2 ભાગ પડશે, બરાબર છે. એટલે એને 2 બીજપત્રો હોય. કેટલા હોય? 2 બીજ. એકદળી વનસ્પતિ હોય એનું તમે બીજ લો તો એની અંદર એક જ બીજપત્ર હોય. ઓકે, કે એના બીજમાં તમને બીજપત્ર કેટલો જોવા મળે? એક જ. ઘઉં હોય, ચોખા હોય, બાજરી છે, મકાઈ છે, આ બધા એકદળીમાં આવે. શેમાં આવે? એકદળી. ઓકે, ચાલો, બીજી એની ખાસિયત શું છે? તમે કોઈ પણ દ્વિદળી વનસ્પતિ છે એના પર્ણનો અભ્યાસ કરો તો એમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. જાલાકાર શિરા. હવે
શિરા વિન્યાસ કોને કહેવાય? તમે કોઈ પણ પર્ણ છે, ઓકે, ફોર એક્ઝામ્પલ આ દ્વિદળીનું પર્ણ છે, ફોર એક્ઝામ્પલ લીમડો એ દ્વિદળી વનસ્પતિ છે, ઓકે, તો એના પર્ણનો તમે અભ્યાસ કરશો તો એની અંદર એક મુખ્ય મેઇન શિરા હશે મધ્યમાં, અને બીજી એમાંથી પાર્શ્વીય શિરાઓ નીકળતી હશે. કેવી શિરાઓ નીકળતી હશે? ઓકે, આમાંથી વળી પાછી નાની નાની શિરાઓ નીકળતી. તો અહીંયા શિરાનું સ્ટ્રક્ચર કેવું છે? ઝાડા જેવું. કેવું છે? ઓકે, તો એને કહેવાય ઝાલાકાર શિરા વિન્યાસ. એ કોની ખાસિયત છે? દ્વિદળી વનસ્પતિની. કોની ખાસિયત છે? દ્વિદળી વનસ્પતિ. એક દળી વનસ્પતિ હોય તો એના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય. કેવો શિરા વિન્યાસ હોય? સમાંતર શિરા વિન્યાસ. તમે કોઈ પણ એક દળી વનસ્પતિ છે એનું પર્ણ લો. ફોર એક્ઝામ્પલ મકાઈ છે, બરાબર, મકાઈનું તમે પર્ણ લો. ફોર એક્ઝામ્પલ તમે મકાઈ જે છે એનું પર્ણ લો તો તમને એની અંદર જોશો તો મેઇન એક સેન્ટરમાં શિરા હોય, પછી બીજી શિરાઓ પણ એને પેરેલલ જ હોય. કેવી હોય? એને પેરેલલ જ હોય. તો આ પ્રકારનું શિરા વિન્યાસ હોય એને શું કહેવાય? સમાંતર શિરા. તો આવા પ્રકારનું એ એક દળીમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? એક દળીમાં જોવા મળે. ઓકે, પછી જે એક દળી વનસ્પતિ છે એનું પુષ્પ છે કાં તો ચતુ અવયવી હોય અથવા તો પંચ અવયવી. કાં તો કેવું હોય? ચતુ અવયવી અથવા તો પંચા અવયવી હોય. જ્યારે આનું પુષ્પ હોય એ ત્રિઅવયવી હોય. શું હોય? ત્રિઅવયવી. હવે આ કઈ રીતના ખ્યાલ આવે? હવે તમે કોઈ પણ પુષ્પ લો તો એની અંદર મેઇનલી 4 ઘટકો જોવા મળે. કેટલા ઘટકો જોવા મળે? 4. 2 ઘટકો એમાં સૌથી બહારનું ઘટક હોય, બરાબર, એને વજ્ર ચક્ર કહેવાય. એના પછી દલ ચક્ર હોય, એના પછી પુકેસર ચક્ર હોય, અને સૌથી અંદર સ્ત્રી કેસર ચક્ર. 4 ઘટકો હોય. ઓકે, હવે જે વજ્ર ચક્ર છે એ વજ્રપત્રનું બનેલું છે, દલ ચક્ર છે એ દલપત્રનું બનેલું છે, ઓકે, અને પુકેસર ચક્ર છે એ પુકેસરનું બનેલું છે, અને સ્ત્રી કેસર ચક્ર એ સ્ત્રી કેસરનું બનેલું છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક પુષ્પ છે, બરાબર, એમાં ધારો કે વજ્રપત્રો છે એની સંખ્યા 4 છે, પુકેસરો છે એની સંખ્યા 4 છે, સ્ત્રી કેસર છે એની સંખ્યા 4 છે. એટલે પુષ્પીય ઘટકો છે એની સંખ્યા એક જ જેવી હોય. ફોર એક્ઝામ્પલ એમાં બધાની સંખ્યા 4 હોય તો એને ચતુ અવયવી કહેવાય. શું કહેવાય? ઓકે, ધારો કે પુષ્પીય ઘટકોની સંખ્યા 5 હોય તો એને પંચ અવયવી કહેવાય. શું કહેવાય? પંચ અવયવી. ઓકે, ધારો કે તમે કોઈ એક પુષ્પ લો છો, એમાં તમને 5 વજ્રપત્રો જોવા મળે છે, 5 દલપત્રો જોવા મળે છે, 5 પુકેસરો છે, 5 સ્ત્રીકેસર. તો એવા પુષ્પને આપણે શું કહેવાય? પંચાવયવી. તો મોટે ભાગે 4 ઘટકો અને 5 ઘટકોવાળા પુષ્પો હોય ને એ મોટે ભાગે દ્વિદળી વનસ્પતિઓના હોય. કોના હોય? જ્યારે એક દળી વનસ્પતિમાં મોટે ભાગે પુષ્પીય ઘટકો કેટલા હોય? 3. તો આ શું દર્શાવે છે? પુષ્પીય ઘટકો દર્શાવે. શું દર્શાવે છે? પુષ્પીય ઘટકો. ઓકે, તો આટલું તમને ખ્યાલ હશે. ચલો બીજું થોડું એક બીજું ઉદાહરણ લખી દઈએ. એનું મૂળ, કે જે દ્વિદળી વનસ્પતિઓ છે એનું મૂળ સોટી મૂળ હોય. કેવું હોય? સોટી મૂળ. એક દળી વનસ્પતિ હોય એનું મૂળ છે એ તંતુ મૂળ હોય. કેવું હોય? તંતુ મૂળ. સોટી મૂળ અને તંતુ મૂળનો તફાવત આપણે છેલ્લા લેક્ચરમાં પણ તમને વાત કરી. ઓકે, ધારો કે આપણે અહીંયા અમુક ઉદાહરણ લખીએ, જેમ કે દ્વિદળી વનસ્પતિમાં આંબો છે, લીમડો છે, મહુડો છે, ઓકે, જામફળ છે. આ બધા દ્વિદળી વનસ્પતિનું ઉદાહરણ. જેમ કે સૂર્યમુખી છે. આ બધું શું છે? દ્વિદળી વનસ્પતિ. આ બાજુ આના ઉદાહરણ લખીએ, જેમ કે મકાઈ છે, શેરડી છે, ઘઉં છે, ચોખા છે, જવ છે, ઇવન નાળિયેરી છે,
આ બધા એકદળી છે. ઓકે, તમે આ બધાના મૂળનો અભ્યાસ કરજો. ફોર એક્ઝામ્પલ મકાઈની જ વાત કરીએ તો તમે મકાઈનું મૂળ તંત્ર જોશો. જેમ કે એનું આ પ્રકાંડ છે, આ જમીન છે, તો એમાંથી અહીંયા મૂળ જે છે આ રીતના તંતુ જેવું હોય. શું હોય? તંતુ જેવું. એ તંતુ મૂળ કહેવાય. જ્યારે સોટી મૂળ છે, જેમ કે આંબાનું કે તમે ગમે એનું મૂળ જોજો, તો એક મેઇન મૂળ હોય અને એમાંથી પછી પાર્શ્વીય શાખાઓ નીકળે. શું નીકળે? એટલે આ થોડું મજબૂત હોય પેલાની કમ્પેરિઝનમાં. ઓકે, તો આ રીતના બંનેમાં તફાવત છે મૂળ બાબતમાં. કોની બાબતમાં? મૂળની બાબતમાં. ઓકે, ચાલો ચાલો હવે આપણે આનું મેઇન કે પુષ્પ. ઓકે, કે આમાં જે લિંગી અંગ છે એને આપણે પુષ્પ કહીએ. શું કહીએ? પુષ્પ. ઓકે, હવે દેખો, જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એની અમુક બીજી ખાસિયત કહી દઈએ કે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ પણ વાહક પેશીધારી છે. ઓકે, એટલે કે એની અંદર જલવાહક અને અન્નવાહક પેશી હાજર છે. જલવાહક અને અન્નવાહક પેશી પેલા કરતાં થોડી એડવાન્સ. ઓકે, આની અંદર મુખ્ય તબક્કો છે જીવનનો. એ શું છે? બીજાણુજનક. શું છે? બીજાણુજનક. જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે. શું ધરાવે છે? ઓકે, જન્યુજનક તબક્કો જે છે ગૌણ છે. એ પુષ્પ નિર્માણ થાય ત્યારબાદ એમાં જન્યુજનક જે છે એ ટૂંકજીવી છે. જન્યુના નિર્માણ પૂરતો જ હોય છે. એટલી બાબત એની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આપણે મેઇન કે એનું જે પુષ્પ છે એની અંદર કયા ઘટકો હોય છે. ઓકે, જે આપણું એનું લિંગી અંગ છે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ પુષ્પ હોય તો એ જેના ઉપર આવેલું હોય એને પુષ્પદંડ કહેવાય. શું કહેવાય? ઓકે, પછી એ જેના ઉપર ગોઠવાયેલું હોય એને પુષ્પાસન કહેવાય. શું કહેવાય? પુષ્પનું આસન અને પુષ્પાસન કહેવાય. શું કહેવાય? પુષ્પાસન. ઓકે, હવે પુષ્પની અંદર બરાબર, ફોર એક્ઝામ્પલ ગુલાબનું પુષ્પ છે. ઓકે, તો ગુલાબનું પુષ્પની અંદર સૌથી બહાર જે પેલું ગ્રીન કલરની જે પાંખડીઓ હોય, બરાબર, રેડ કલરની નહીં, ગ્રીન કલરની. ઓકે, જે આ રીતે છે, બરાબર, એ જે છે એ વજ્રપત્ર છે. શું છે? વજ્રપત્ર. ઓકે, એ વજ્રપત્રો જે છે આ રીતે તમને જોવા મળે. ઓકે, એ સૌથી પહેલાં અથવા સૌથી બહારનું જે છે સૌથી પહેલાં વજ્રપત્રો હોય. શું હોય? વજ્રપત્ર. થોડું હજુ આને. ઓકે, જે તમે ગ્રીન કલરનું જોવો છો એ. પછી જે તમે પાંખડીઓ કહો છો એ દલપત્રો કહેવાય. શું કહેવાય? દલપત્રો. જે પુષ્પને અલગ અલગ રંગ આપે છે. જેમ કે જાસૂદમાં જે રેડ કલર છે, ગુલાબની અંદર જે રેડ કલર છે, સૂર્યમુખીની જે પુષ્પમાં પીળો કલર છે. તો જે કલરિંગ માટે જવાબદાર છે જે એ બધું દલપત્રો છે. શું છે? દલપત્રો. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે હવે દર્શાવી દઈએ આ દલપત્રો. શું દર્શાવી દઈએ? દલપત્રો. ઓકે, એટલે વજ્રપત્રો ભેગા થઈ, બરાબર, વજ્રપત્રો ભેગા થઈ એ વજ્રચક્ર બનાવે. બરાબર, ધારે કે અહીંયા આપણે 2 દર્શાય છે, એના કરતાં વધારે હોઈ શકે છે. એવી રીતના દલપત્રો ભેગા થઈ અને દલચક્ર બનાવે. શું બનાવે? ઓકે, હવે અંદરની બાજુ જે મેઇન હોય એમાં પુકેસરો હોય. ઓકે, અને એના પછી સૌથી અંદર શ્રીકેસર. હવે ધારો કે આ પુકેસર છે. શું છે? પુકેસર. પુકેસરની રચના કંઈક આવી હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ આ બાજુ પણ આપણે એક બીજું પુકેસર દર્શાવીએ. એટલે આ છે પુકેસર. ઓકે, અને આપણે સૌથી અંદર દર્શાવી દઈએ સ્ત્રીકેસર. આ દર્શાવી દીધું સ્ત્રીકેસર. શું દર્શાવી દીધું? સ્ત્રીકેસર. ઓકે, ચાલો. તો આ છે પુષ્પના બધા ઘટકો.
બરાબર. વજ્રપત્રો દલપત્રો જે છે એ સહાયક અંગો છે, સહાયક ચક્રો છે. અને જે શ્રી કેસર અને પુકેસર છે, એટલે બધા શ્રી કેસર હોય એવું જરૂરી નથી કે એક જ હોય. બરાબર છે. ઓકે. એક કરતાં વધારે પણ આ પુકેસરો છે એવું જરૂરી નથી કે એક જ હોય, એના કરતાં વધારે હોઈ શકે, અમુકની અંદર એક પણ હોય. ઓકે. પણ એક લાક્ષણિક પુષ્પની અંદર આપણે આ દર્શાવ્યું છે કે આ પ્રકારનું હોઈ શકે છે. શ્રી કેસરો બધા ભેગા થઈને શ્રી કેસર ચક્ર બનાવે, પુકેસરો બધા ભેગા થઈને પુકેસર ચક્ર. હવે આપણે એને ઇન્ડિવિજ્યુઅલ થોડું જોઈ લઈએ કે જે પુકેસર છે, ઓકે, એની અંદર કઈ રીતના તમને જોવા મળશે. ઓકે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ રહ્યો સૂર્યમુખીના પુષ્પનું છે. કોનું છે? સૂર્યમુખીના પુષ્પનું છે. ઓકે. ધારો કે એની આ વનસ્પતિ હતી, એના ઉપર આ પુષ્પ આવેલું છે, આ એના પર્ણો છે. સૂર્યમુખી એ દ્વિદળી છે. કેવી છે? દ્વિદળી. ઓકે. એમાં થોડા વજ્રપત્રો, થોડા સૂર્ય આકારના દલપત્રો દેખાય, પણ આપણે એવું દર્શન પણ એવું માનીને ચાલે. ઓકે. એમાં આપણે ધારો કે આ જે ભાગ છે જેને આપણે કહીએ છીએ પુકેસર. ઓકે. તો કોઈ પણ લાક્ષણિક પુકેસરની અંદર તમને આવી એક તંતુ જેવી રચના દેખાશે. ઓકે. આને કહેવાય તંતુ. ઉપરનો જે થોડો પહોળો ભાગ છે એને પરાગાશય કહેવાય. શું કહેવાય? પરાગાશય. તંતુ અને પરાગાશયનું જ્યાં જોડાણ છે એને યોજી કહેવાય. શું કહેવામાં આવે? યોજી તરીકે ઓળખવામાં આવશે. ઓકે. હવે જે પણ આ જે પુકેસર છે, આ શું છે? પુકેસર. અને નરલિંગી અંગ કહેવાય. શું કહેવાય? નરલિંગી અંગ. ઓકે. હવે આની અંદર નરજન્યુ એટલે પરાગરજ બને. શું બને? પરાગરજ. તો એ પરાગાશયની અંદર બને. શું બને? પરાગાશય. તો પરાગાશય જે છે એની અંદર તમે પરાગાશયની અંદર જો તો એની અંદર લઘુ બીજાણુ ધાની જોવા મળે. શું જોવા મળે? ફોર એક્ઝામ્પલ એની અંદર આપણે આ દર્શાવ્યું લઘુ બીજાણુ ધાની. શું દર્શાવ્યું? ઓકે. નોર્મલી 4 લઘુ બીજાણુ ધાની હોય. કેટલી હોય? 4. એમાંથી આપણે આ એક દર્શાવી. ઓકે. ચાલો. હવે લઘુ બીજાણુ ધાની હોય એની અંદર લઘુ બીજાણુ માતૃકોષ હોય. એની અંદર શું હોય? લઘુ બીજાણુ માતૃકોષ. ફોર એક્ઝામ્પલ આ બધા છે એની અંદર લઘુ બીજાણુ માતૃકોષ. શું છે? લઘુ બીજાણુ માતૃકોષ. જે દ્વિકીય હોય એવો માતૃકોષ છે લઘુ બીજાણુ બનાવે. લઘુ બીજાણુ એનો મતલબ પરાગરજ. લઘુ બીજાણુ મતલબ શું? પરાગરજ. ઓકે. તો આની અંદર અર્ધીકરણ થાય. લઘુ બીજાણુ માતૃકોષ હોય એની અંદર શું થાય? અર્ધીકરણ. અર્ધીકરણ થવાના કારણે લઘુ બીજાણુ માતૃકોષ એ લઘુ બીજાણુ બનાવે. શું બનાવે? આ બનાયા લઘુ બીજાણુ. હવે દેખો આ છે લઘુ બીજાણુ. ઓકે. જેને આપણે પરાગરજ કહેવાય. શું કહેવાય? પરાગરજ. હવે દેખો લઘુ બીજાણુ માતૃકોષ કેવો છે? દ્વિકીય. એમાં અર્ધીકરણ થયું તો આ પરાગરજ છે કેવી હોવાની? એકકીય હોવાની. લઘુ બીજાણુ કેવા હોવાના? એકકીય હોવાના. ઓકે. ચાલો હવે આગળ જોઈએ કે આ જે લઘુ બીજાણુ છે એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. કોનું પ્રતિનિધિત્વ કરે? નરજન્યુજનક અવસ્થા. ઓકે. તો નરજન્યુજનક અવસ્થા જે છે જન્યુજનક પુષ્પની અંદર છે. કોની અંદર છે? પુષ્પની અંદર. તો એ બીજાણુજનક અવસ્થા ઉપર આધાર રાખે અને આ ટૂંકજીવી છે. હવે દેખો જે લઘુ બીજાણુ હોય, ધારો કે આ કોઈ પણ એકનું આપણે આગળ જોઈએ, ખ્યાલ આવી રહ્યો છે? આપણે કોઈ પણ એકનું જ આગળ જોઈએ કે એક લઘુ બીજાણુ હોય તેનું શું થાય? ઓકે. આ લઘુ બીજાણુનો વિકાસ થાય. શું થાય? વિકાસ. ફોર એક્ઝામ્પલ આ લઘુ બીજાણુનો વિકાસ થાય. ઓકે. તો વિકાસ દરમિયાન
એની અંદર બે કોષો હોય. ઓકે, એની અંદર એક મોટો કોષ હોય જેને વાનસ્પતિક કોષ કહેવાય. શું કહેવાય? વાનસ્પતિક કોષ. અને બીજો એક નાનો કોષ હોય જેને જનન કોષ કહેવાય. શું કહેવાય? જનન કોષ. ઓકે, આ પરાગરજ છે એની અંદર એક વાનસ્પતિક કોષ હોય અને બીજો શું હોય? જનન. બંને એકકીય જ હોવાના, કારણ કે આ એકકીય હોય. ઓકે, આ એની જન્યુજનક અવસ્થા થઈ. કેવી અવસ્થા થઈ? જન્યુજનક અવસ્થા. ઓકે, હવે આપણે થોડું આ બાજુ જોઈ લઈએ. બરાબર, અહીંયા આપણે પરાગરજ બનાવી દીધી, એની અંદર શું હોય એ જોઈ લીધું. હવે આ બાજુ છે આ સ્ત્રી કેસર. બરાબર, ઓકે, આ સ્ત્રી કેસર બાજુ. આ સ્ત્રી કેસર છે એની અંદર મેઇનલી 3 ભાગો તમને જોવા મળશે. ઓકે, એમાં સૌથી ઉપરનો જે ભાગ છે, જે આસન જેવું તમને દેખાય છે, એને પરાગાસન કહેવાય. શું કહેવાય? પરાગરજનું આસન એટલે પરાગાસન. પછી થોડા લાંબો ભાગ દેખાય છે એને પરાગવાહિની કહેવાય. શું કહેવાય? અને આ જે પહોળો ભાગ દેખાય છે આને બીજાશય કહેવાય. શું કહેવાય? બીજાશય. ઓકે, હવે આ બીજાશયની અંદર જે અંડકો છે એ બનવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, આ કોઈ એક અંડક છે અંદર. શું છે? અંડક. ઓકે, તો અંડકની અંદર ભ્રૂણપૂટ હોય. શું હોય? ભ્રૂણપૂટ હોય. અને એની અંદર વિવિધ પ્રકારના કોષો હોય. એક અંડકોષ હોય, 2 સહાયક કોષો હોય, વચ્ચે એક દ્વિકીય કોષ કેન્દ્ર હોય અને 3 પ્રતિધ્રુવીય કોષો હોય છે. ઓકે, આ બધું હોય, પણ આ બધું બને કઈ રીતે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે ધારે કે આવું કશું જ છે નહીં. ધારે કે આ અંડક છે. શું છે? ઓકે, હવે એની અંદર જે અલગ અલગ રચના જે છે કઈ રીતે બને છે એ આપણે જોઈએ. ચલો, હવે જેમ આની અંદર આપણે જોઈ લઘુ બીજાણુ ધાની હોય, આની અંદર શું હોય? ઓકે, એમ આની અંદર પણ સ્પેશિયલ એવા કોષો હોય જેને મહાબીજાણુ માતૃકોષ કહેવાય. શું કહેવાય? મહાબીજાણુ માતૃ. ધારો કે આ અંડક છે. બરાબર, એની અંદર ધારો કે શરૂઆતમાં કશું જ નથી. બરાબર, એની અંદર અહીંયા સેન્ટરમાં ફોર એક્ઝામ્પલ આ છે મહાબીજાણુ માતૃકોષ. શું છે? જે દ્વિકીય છે. કેવો છે? આજુબાજુના જે કોષોનો ભાગ છે એને પ્રદેહ કહેવાય. શું કહેવાય? આ પ્રદેહ છે. શું છે? પ્રદેહ. ઓકે, હવે થાય શું? જે લઘુ બીજાણુ માતૃકોષ છે એ લઘુ બીજાણુ બનાવશે. શું બનશે? તો આ જે સેન્ટરમાં જે કોષ છે જેને આપણે શું કહીએ છીએ? લઘુ બીજાણુ માતૃકોષ. શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ માતૃકોષ. એનું અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. ઓકે, હવે આનું અર્ધીકરણ થાય તો એના કારણે અહીંયા 4 મહાબીજાણુ બને. કેટલા બને? 4 મહાબીજાણુ. આ 4 મહાબીજાણુ બને છે એમાંથી 3નું વિઘટન થાય. 3નું શું થઈ જાય? વિઘટન. ઓકે, મોટે ભાગે બધા કેસની અંદર આવું પ્રોસેસ થતું હોય. ઓકે, વધે 1. વધે કેટલો? 1. ઓકે, ફોર એક્ઝામ્પલ આ એક મહાબીજાણુ વધ્યો. બરાબર, આ એક મહાબીજાણુ અહીંયા વધે. બરાબર, ઓકે, મહાબીજાણુ કેવો હોય? એકકીય. કેવો હોય? એકકીય. હવે તમે ધ્યાન રાખજો કે જે આ મહાબીજાણુ છે એની અંદરનું જે કોષ કેન્દ્ર છે
એનું 3 વાર સમભાજન થાય. કેટલી વાર? 3 વાર. ધારો કે કોઈ એકકીય હોય, બરાબર, એનું 3 વાર સમભાજન થાય. એટલે ધારો કે પહેલી વાર સમભાજન થયું એટલે 2 કોષો બને, ફરી પાછું બીજી વાર થાય એટલે 4 બને. ઓકે, આપણે સિમ્પલમાં કોઈ એક કોષ છે જે એકકીય છે, પહેલી વાર સમભાજન થાય એટલે 2 કોષો બને એકકીય, બીજી વાર સમભાજન થાય તો 4 એકકીય કોષો બને, ત્રીજી વાર સમભાજન થાય એટલે 8 એકકીય કોષોનું નિર્માણ થાય. તો બસ સેમ ટુ સેમ આની અંદર આવું જ થાય કે જે મહાબીજાણુ છે એનું 3 વાર સમભાજન થાય અને એનાથી ભ્રૂણપૂટ બને. બરાબર, ધારો કે આર્યો અત્યારે મહાબીજાણુ છે. શું છે? આની અંદર એનું કોષ કેન્દ્ર છે. આ એક 3 વાર એનું સમભાજન થાય એટલે 8 એકકીય કોષો બને. કેટલા? ઓકે, ચલો હવે આપણે આ દર્શાવ્યું. આને થોડું મોટું દર્શાય કારણ કે આની અંદર જે 8 કોષો બન્યા. કેટલા બન્યા? 8. હવે 8 કઈ રીતે ગોઠવાય છે એ તમે જુઓ. ધારો કે જે પણ આ હવે આ ભ્રૂણપૂટની રચના થઈ ગઈ. કોની થઈ ગઈ? ભ્રૂણપૂટ. આપણે અહીંયા એનું શું થયું? 3 વાર સમભાજન એટલે 8 કોષો બને. હવે એ 8 કઈ રીતે ગોઠવાય છે જો. એમાંથી જે બાજુ અંડ છિદ્રનો છેડો હોય, કોઈ પણ અંડક હોય ને એનો એક છેડો હોય, અંડ છિદ્ર કહેવાય. શું કહેવાય? ત્યાં 3 કોષો ગોઠવાય. જે 8 બન્યા હતા ને, બરાબર. ફોર એક્ઝામ્પલ આર્યું અત્યારે એમ છે, ધારો કે આ છે, એક વાર સમભાજન થયું એટલે આમાંથી કેટલા બન્યા? 2 બને. ઓકે, બીજી વાર થયું એટલે આમાંથી કેટલા બન્યા? 4 બન્યા. કેટલા બન્યા? 3 ને 4. ફરી પાછું થયું એટલે આમાંથી કેટલા બન્યા? 8 કોષો બન્યા. કેટલા બન્યા? 8 કોષો બને. હવે 8 ગોઠવાય છે, બીજું કશું જ થતું નથી. આમાંથી અંદર છિદ્ર તરફ 3 કોષો ગોઠવાય. તો જે મેઇન અહીંયા જે કોષ છે એને કહેવાય અંડકોષ, અને આજુબાજુના બધા કોષો હોય 2, આ બંનેને સહાયક કોષ કહેવાય. શું કહેવાય? સહાયક. એટલે 8માંથી 3 કઈ બાજુ ગોઠવાના? અંડ છિદ્ર તરફ. જેમાંથી એકને કહેવાય અંડકોષ, જે માદાજન્યુ કહેવાય. બીજા આજુબાજુ જે અંડકોષની આજુબાજુ ગોઠવાના એને કહેવાય સહાયક કોષો. શું કહેવામાં આવે? સહાયક કોષો. બીજા 3 એની વિરુદ્ધ ગોઠવાય. અંડ છિદ્ર છે, ફોર એક્ઝામ્પલ આ અંડ છિદ્રનો છે, એની વિરુદ્ધ હવે 3 ગોઠવાના. એ 3 કોષોને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. આ 3 શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષ. આ 3 કોષો કયા કહેવામાં આવે? પ્રતિધ્રુવીય કોષ. હવે કેટલા વધ્યા? હવે વધ્યા 2. ઓકે, તો આ 2 કોષો તમે જોજો ધ્યાનથી, એ અહીંયા સેન્ટરમાં ગોઠવાય છે. ઓકે, આમને કહેવાય ધ્રુવીય કોષ કેન્દ્રો. શું કહેવામાં આવે? શું કહેવામાં આવશે? ધ્રુવીય કોષ કેન્દ્રો. ઓકે, હવે આ જે ધ્રુવીય કોષ કેન્દ્રો છે એનું ફ્યુઝ થઈ જાય એકબીજા સાથે. શું થાય? જોડે. હવે મને કોમેન્ટ બોક્સમાં કોઈ જણાવશે કે પ્રતિધ્રુવીય કોષો છે, ધ્રુવીય કોષ કેન્દ્રો છે, અંડકોષ છે, સહાયક કોષો છે, એ બધા કોષો એકકીય હોય કે દ્વિકીય હોય? ઓકે, તમારો આન્સર તમે જણાવો. એટલે કે ભાઈ એકકીય હોય કે દ્વિકીય, બેમાંથી કયા હોય તમે એ જણાવજો. ઓકે, તો આ ધ્રુવીય કોષ કેન્દ્રો છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે. શું થાય છે? બરાબર, ધારો કે આ બંને જોડાઈ ગયા એટલે n પ્લસ n. ઓકે, એટલે n પ્લસ n 2 એકકીય કોષો જોડાય એટલે આ ધ્રુવીય કોષ કેન્દ્રો હતા એ ફ્યુઝ થઈ ગયા. ને હવે આ જે દ્વિકીય કોષ કેન્દ્ર બન્યો એને કહેવાય દ્વિતીય કોષ કેન્દ્ર. એને શું કહેવામાં આવે? ઓકે, આ બની ગયું ભ્રૂણપૂટ. શું બની ગયું? ભ્રૂણપૂટ. એટલે કોઈ પણ અંડક હોય
ધારો કે આ બીજાશય છે, એની અંદર આ અંડક છે, અંડકની અંદર ભ્રૂણપૂટ હોય. શું હોય? ભ્રૂણપૂટ. ભ્રૂણપૂટની અંદર આ જે અંડ છિદ્ર બાજુ જે 3 કોષો ગોઠવાયેલા હોય એને અંડ પ્રસાધનના કોષો કહેવાય. એને કયા કોષો કહેવાય? અંડ પ્રસાધન કોષો, જેની અંદર એક અંડકોષ આવી જાય ને 2 સહાયક કોષો. એની વિરુદ્ધ 3 કોષો હોય અને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. ઓકે, તો આપણે જ્યારે શરૂઆત કરી એટલે આપણે અહીંયા અંડકની અંદર આ ભ્રૂણપૂટ ડ્રો કર્યું. આજુબાજુ પ્રદેહ હોય. શું હોય? પ્રદેહનો વિસ્તાર હોય છે. ઓકે, તો આ પ્રદેહનો વિસ્તાર અને અંદર ભ્રૂણપૂટની અંદર ધારો કે આ એક અંડકોષ છે, 2 સહાયક કોષો, અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષો અને વચ્ચે ધ્રુવીય એટલે દ્વિતીય કોષ કેન્દ્રમાં બનાવી દીધું. શું બનાવી દીધું? ઓકે, એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, ચાલો, આ ખ્યાલ આવી ગયો. ચાલો, તો અંડકની અંદર આવી રચના હોય. કોની અંદર? ઓકે, આ ભ્રૂણપૂટ. તો તમે એવું કહી શકો કે મહાબીજાણુ માતૃકોષ છે એ છેલ્લે કોની રચના કરે? ભ્રૂણપૂટની રચના કરે. કોની રચના કરે? ને ભ્રૂણપૂટના બધા જ કોષો કેવા હોય? એકકીય. ભ્રૂણપૂટના કોષો એટલે આ બધા એ કેવા હોય? એકકીય જ હોય. ઓકે, કારણ કે મહાબીજાણુ માતૃકોષમાંથી બને છે અને એ અર્ધીકરણ દ્વારા બને. ઓકે, હવે દેખો આ અંડકોષ થઈ ગયું અને આ પેલું થઈ ગયું પરાગરજની રચના આપણે જોઈ. ઓકે, હવે આપણે ફલન પ્રોસેસ જોઈએ. હવે દેખો ફલન પ્રોસેસની અંદર આપણે જોઈએ અહીંયા ધારો કે આ રીતના સ્ત્રી કેસર છે, આ રીતના સ્ત્રી કેસર છે. ઓકે, ચાલો થોડું કલર દેખાતું નહીં હોય, ચાલો થોડું આપણે ઉપર દર્શાવીએ. બરાબર, આઈ હોપ હવે દેખાતું જ હશે. ઓકે, ચાલો સ્ત્રી કેસર છે, આર્યા છે પરાગાસન. ઓકે, હવે આમાં સ્પેશિયલ પરાગનયનની પ્રક્રિયા થાય. શું થાય? પરાગનયન. એટલે પુકેસર હોય એમાંથી પરાગરજ એ સ્ત્રી કેસર સુધી પહોંચવા માટે અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરે. અમુક પરાગરજ પવન દ્વારા થાય, એટલે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય. ઓકે, અમુક પાણી દ્વારા પણ વહન થાય, એવું પણ થાય. અમુક જે પરાગરજ હોય એ પક્ષીઓ દ્વારા પણ જાય, અમુક જે છે કીટકો દ્વારા પણ જાય, અમુક મધમાખી દ્વારા પણ જાય. એટલે આમાં પરાગનયન જે છે અલગ અલગ માધ્યમો દ્વારા થતું હોય છે. ઓકે, હવે જ્યારે પણ પરાગનયનની પ્રક્રિયા થાય એટલે પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાન લેશે. ઓકે, હવે તમને ખ્યાલ છે પરાગરજની અંદર શું હોય? એક વાનસ્પતિક કોષ ને બીજું શું હોય? જનન કોષ. બીજું શું હોય? જનન કોષ. ઓકે, અહીંયા શું છે? ફોર એક્ઝામ્પલ અંડક છે આર્યા. ઓકે, આ શું છે? અંડક. એની અંદર આ અંડકોષ છે, આજુબાજુ 2 સહાયક કોષો છે, વચ્ચે દ્વિકીય કોષ કેન્દ્ર છે, સામે 3 શું છે? પ્રતિધ્રુવીય. અંડકની અંદર આ ભ્રૂણપૂટમાં આવું હોય. ઓકે, જ્યારે પરાગરજ અહીંયા પડે છે એટલે અહીંયાથી પરાગ નલિકાનો વિકાસ થાય. કોનો વિકાસ થાય? પરાગ નલિકા. હવે એ પરાગ નલિકા જે છે ક્યાં સુધી લંબાય? અંડ છિદ્ર સુધી લંબાય. ક્યાં સુધી લંબાય? હવે જે વાનસ્પતિક કોષ છે અથવા એને નાલ કોષ કહેવાય. વાનસ્પતિક કોષને બીજા કયા નામ ઓળખવામાં આવે? નાલ કોષ. એનું હવે વિઘટન થઈ જાય. શું થઈ જાય? તો હવે વધે શું? જનન કોષ. જનન કોષનું સમભાજન થાય. એટલે જનન કોષનું સમભાજન થાય એના કારણે 2 એકકીય કોષો બને જેને નરજન્યુ કહેવાય. શું કહેવાય? નરજન્યુ. ઓકે, આ નરજન્યુ છે, આ 2 નરજન્યુ, એમાં એ નરજન્યુ જે છે એ હવે એ ભ્રૂણપૂટની અંદર દાખલ થાય તો એની અંદર જે સહાયક કોષો છે એ મદદ કરે. ફોર એક્ઝામ્પલ જે 2 નરજન્યુ હતા એમાંથી એક નરજન્યુ આ એક સહાયક કોષમાં દાખલ થયો. ઓકે, 2 માંથી ગમે તે એકની અંદર. અને આ નરજન્યુ છે અહીંયા વચ્ચે જે દ્વિકીય કોષ કેન્દ્ર હતો, કયો કોષ કેન્દ્ર હતો? એની જોડે જોડાઈ જાય. એટલે નરજન્યુ એટલે એકકીય હોય.
અને આની સાથે જોડાણો એટલે 2n+1 એટલે એનાથી વચ્ચે કઈ રચના બની? ત્રિકીય રચના બની. કેવી રચના બની? ત્રિકીય. અને આ ત્રિકીય કોષ બને છે એને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ઓકે. બીજો નરજન્યુ હતો એ અંડકોષ સાથે જોડાય છે અને એમાંથી યુગ્મનજ બને. શું બને? યુગ્મનજ બનશે. ઓકે. હવે જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે જે ત્રિકીય છે એમાંથી ભવિષ્યમાં ભ્રૂણપોષનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? ભ્રૂણપોષનું. અને યુગ્મનજ છે એમાંથી ભવિષ્યમાં ભ્રૂણ અને બીજનું નિર્માણ થશે અને એમાંથી ફરી પાછું બીજાણુજનક અવસ્થા આગળ થશે. આવા પ્રકારના ફલનને બેવડું ફલન કહેવાય. શું કહેવાય? બેવડું ફલન. અને આ બેવડું ફલન છે એ ખાસ કરીને આપણે આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. કોની લાક્ષણિકતા છે? આવૃત બીજધારી વનસ્પતિ. હવે આપણે આને સિમ્પલ વેમાં સમજીએ. ઓકે, આટલું તમને ખ્યાલ આવી ગયું. હવે આપણે એકદમ સિમ્પલ વેમાં સમજીએ. કે ભાઈ આ પરાગાસન, આ પરાગવાહિની અને આ આપણે શું દર્શાવ્યું? બીજાશય. આ શું દર્શાવ્યું? બીજાશય. ઓકે, ચલો થોડું આપણે હજુ મોટું દર્શાવી લે. આપણે પહેલાં નામ નિર્દેશન કરી દઈએ કે આ છે પરાગાસન. પરાગરજ આવીને ત્યાં બેસવાની છે. આ છે પરાગ વાહિની છે. પરાગ નલિકા નહીં, પરાગ વાહિની એમાંથી પરાગ નલિકા પસાર થશે. પરાગ નલિકા એ પરાગરજમાંથી બને. શેમાંથી બને? ઓકે. અને આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ બીજાશય. શું કહીએ છીએ? બીજાશય. ઓકે. તમને ખ્યાલ છે બીજાશયની અંદર અંડકો હોય. શું હોય? અંડક. એની અંદરથી આપણે એક અંડક અહીંયા દર્શે. ઘણા બધા અંડકો હોય એવું જરૂર નહીં એક જ હોય. અંડકની અંદર તમને ખ્યાલ છે ભ્રૂણપૂટ હોય. શું હોય? હવે તો ખ્યાલ આવી ગયો ભ્રૂણપૂટ શું છે તમને. એ ભ્રૂણપૂટ કઈ રીતે બને? મહાબીજાણુ માતૃકોષ બનાવે. ખ્યાલ છે ને? મહાબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ થાય, 4 મહાબીજાણુ બને, 3 ડિસ્ટ્રોય થઈ જાય, 1 મહાબીજાણુ સક્રિય રહે. એ એકકીય મહાબીજાણુ છે એનું 3 વાર સમભાજન થાય. 3 વાર સમભાજન થાય એટલે એમાં ટોટલ 8 કોષો બનતા હતા. એ 8 કોષોમાંથી જે 3 કોષો જે અંડ પ્રસાધન તરીકે ઓળખાતા એમાં એક અંડકોષ ને 2 સહાયક કોષો. બીજા 3 કોષો એની વિરુદ્ધ ગોઠવાતા એને પ્રતિધ્રુવીય કોષો કહેતા. 3 કોષો અહીંયા હજુ 2 વધ્યા હતા જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્રો કહેતા. એ અલ્ટરનેટિવલી તો ફ્યુઝ થઈ જાય છે અને એમાંથી દ્વિકીય કોષ કેન્દ્ર બનાવતા. શું બનાવતા? દ્વિકીય કોષ કેન્દ્ર. એટલે આ 3 કોષો છે આ અંડ પ્રસાધન કોષો છે. કયા છે? અંડ પ્રસાધન. એની અંદર આ એક અંડકોષ છે ને બીજા 2 સહાયક કોષ. આ 3 શું છે? પ્રતિધ્રુવીય કોષો. આ બધા કેવા હોય? એકકીય હોય. અને આ કેવો છે? દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિતીય કોષ કેન્દ્ર દ્વિકીય છે અને જો ધ્રુવીય કોષ કેન્દ્ર પૂછાય તો એકકીય, કારણ કે આ 2 ધ્રુવીય કોષ કેન્દ્રો જોઈન્ટ થઈને બન્યા છે. ઓકે. તો આ બધા અંડ પ્રસાધન કહેવાય. શું કહેવાય? ઓકે. હવે જ્યારે પરાગરજ અહીંયા આવીને પડે છે, ઓકે, તો અહીંયા એક જનન કોષ હોય, બીજો શું હોય? નાલ કોષ. ઓકે. ધારો કે આ જનન કોષ અને આ છે નાલ કોષ. ઓકે. નાલ કોષ છે અથવા વાનસ્પતિક કોષ એનું વિઘટન થઈ જાય. ઓકે. હવે પરાગરજ છે એમાંથી પરાગ નલિકા વિકસે જે છેક ક્યાં સુધી જાય? અંડ છિદ્ર સુધી લંબાય. ક્યાં સુધી લંબાય? કારણ કે નરજન્યુ અહીંયાથી અહીંયા જવા માટે પરાગ નલિકાનો ઉપયોગ કરશે. તો પરાગ નલિકા. ઓકે, ચલો હવે બીજું તમને ખ્યાલ છે
આ પરાગનલિકા. આ ધારો કે આ જનનકોષ છે, પેલો તો વિઘટન થઈ ગયો. જનનકોષનું સમભાજન થાય, ધારો કે આનું સમભાજન થયું અને એમાંથી આ બે શું બનાવ્યા? નરજન્યુ બનાવ્યા. શું બનાવ્યા? નરજન્યુ. આ એકકીય હતો, સમભાજન થયું તો બે નરજન્યુ પણ કેવા હોય? એક. હવે બે નરજન્યુ છે એ ભ્રૂણપૂટમાં દાખલ થાય એટલે એમાંથી એક દાખલ થવામાં કોણ મદદ કરે? સહાયક કોષ. હવે એક નરજન્યુ છે અંદર દાખલ થઈ, એને કોની જોડે જોડાય છે? અંડકોષ જોડે. કોની સાથે જોડાય છે? એટલે અંડકોષ, એટલે એને કહેવાય માદાજન્યુ. એની જોડે નરજન્યુ જોડાણો. ઓકે, એટલે એનાથી કોનું નિર્માણ થાય? યુગ્મનજ બને. શું બને? યુગ્મનજ. અને યુગ્મનજ કેવો બને? તો પછી દ્વિકીય. અંડકોષ એકકીય હોય, નરજન્યુ એકકીય હોય, તો યુગ્મનજ તો હંમેશા કેવો બને? દ્વિકીય. ઓકે, આ યુગ્મનજમાંથી ભવિષ્યમાં ભ્રૂણનું નિર્માણ થાય ને ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થશે. ઓકે, બીજો નરજન્યુ હજુ બાકી છે. એ જે વચ્ચેનું કોષ કેન્દ્ર છે જેને આપણે શું કહીએ છીએ? દ્વિકીય કોષ કેન્દ્ર. એ ઓલરેડી દ્વિકીય તો છે જ, એની સાથે જોડાઈ અને હવે ત્રિકીય કોષ બનાવે, જેને શું કહેતા હતા આપણે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ઓકે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. એમાંથી ભવિષ્યમાં શું બનશે? એન્ડોસ્પર્મ, એટલે ભ્રૂણપોષનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? ભ્રૂણપોષનું નિર્માણ થશે. તો આટલી બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો અહીંયા એક નરજન્યુ અહીંયા જોડાય છે, એક અહીંયા જોડાય, એટલા માટે એને બેવડું ફલન કહેવાય. શું કહેવાય? બેવડું ફલન. આ લેક્ચરની અંદર આપણે આવૃત બીજધારી વિશે આટલું રાખીએ છીએ. બાકીનું જે હશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ.